हेलो मित्रों, तो सौथी पहला तमने बधाने जय माताजी। तो मित्रों तमारा गामडाना गुजराती ब्लॉग में स्वागत है। तो मित्रों आज આપણે બતાવવાના છીએ કે આપણે રાઈ જે ખેતરમાં નાખી હતી એ ઉગીને કેવડી મોટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં। તો આજે વાત કરવાના હતા રાઈની, તો તમે જોઈ શકો છો રાઈ અત્યારે તો સરસ મજાની ઉગી ગઈ છે અને ઘણું બધું ખેતરમાં કામ પણ ચાલે છે। તો આજે હું બતાવવાનો છું અને ઘણા ટાઈમથી વિડીયો બનાવતો નથી, કારણ કે મારા દાદાનું મૃત્યુ થઈ ગયું છે, તે મારા દાદા મરી ગયા છે, એટલા માટે થોડાક આપણા બ્લોગ બનતા નથી। તો આપણે બીજી કોરા પણ રાઈ નાખી છે, તો આજે હું તમને બતાવવાનો છું। આપણે જઈશું બીજી કોરા અને ખેતરમાં આપણે જે આપણે ઓખલા આપણે પૂરિયાના બનાવી દીધા છે અને આજે મશીન આવ્યું હતું તે આપણે ગઠ્ઠા પણ બાંધી દીધા છે। તો આપણે હું તમને આજે ગઠ્ઠા પણ બતાવવાનો છે। તો આપણે ગઠ્ઠાના ખેતરમાં જઈશું। तो मित्रों તમે જોઈ શકો છો આ બીજા ખેતરમાં પણ રાઈ મોટી મોટી થઈ ગઈ છે। રાઈ બહુ સુંદર મજાની ઉગી ગઈ છે અને આ રાઈ છે મિત્રો એ શિયાળામાં જો ઠંડી પડે તો ઓછી મજા આવે અને ગરમી પડે તો ગરમીમાં બહુ મજા આવે રાઈ। तो मित्रों તમે જોઈ શકો છો સામે આપણે છે જે ગઠ્ઠાના ઢગલા કરવા માંડ્યા છે આપણા કાકાએ, કારણ કે ગઠ્ઠા કોક લઈ ના જાય એટલા માટે। તો આપણે ગઠ્ઠાના તમે જોઈ શકો છો આપણે ગઠ્ઠા ઢગલા હું તમને બતાવવાનો છું। તો ગઠ્ઠા 5-5ની આપણે જે થોકી કહેવાય એને ભેગા કરીએ છીએ। હવે મિત્રો આપણો સાંજનો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણે સુરજ દાદા પણ આ થંભા આવ્યા છે। આપણે જોઈએ તો 5-5:30નો સમય થઈ ગયો છે અને ખેતરમાં હજુ ઘણા બધા ગઠ્ઠા છે, પૂરિયા